અમારા જેવા ઉંમરલાયક માણસ આટલું બધું ચાલી શકે નહીં જવા આવવા માટે. તમે સ્થાનિક અને નજીકના આજુબાજુના ગામડાની પ્રજાને પૂરેપૂરો લાભ મળશે. પ્લસ અહીં એવું છે કે બસ સ્ટેશન સારું બનાવ્યું છે, નો ડાઉટ, પણ આજુબાજુ જે બસોની અવર જવરમાં જે તકલીફ પડી રહી છે હાલ, રિક્ષાઓ છે, બાઇકો છે, કોઈ લારી ગલ્લા વાળા છે, એનો ટ્રાફિકની સમસ્યા જલ્દીથી જલ્દી હલ થાય એ મારી વિનંતી. ટ્રાફિકની સમસ્યા બહુ છે અને ઘણા સાધન બધા વચ્ચે બધા નિયમોનું કોઈ પાલન કરતું નહીં. એ બધું પ્રોબ્લેમ તો રહેવાનો, શું કરશું? સરસ. એનું કારણ કારણ કે આધુનિક સજ્જ સાથે છે એટલે, અને પેલું હતું એ નોર્મલ હતું, એમાં પેલું પતરાનો શેડ હતો, આધુનિક છે એટલે સારું લાગે છે મુસાફરો માટે. પાટણનું નવું બસ સ્ટેશન લગભગ 8 થી 9-10 વર્ષ પછી બસ સ્ટેશનનું ફરીથી ચાલુ કરવામાં આવ્યું. તો આજે આપણે જાણીશું લોકોથી, ડ્રાઈવરોથી અને કંડક્ટરોથી શું સાચે જ આ આઇકોનિક બસ સ્ટેશન બનવાથી ફાયદો થયો કે પછી તકલીફો વધી. તો નમસ્કાર, સ્વાગત છે વાતો યુટ્યુબ ચેનલની અંદર, અને આ વિડીયો જોવા માટે યુટ્યુબમાં બન્યા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પહેલાં તો તમારું નામ જણાવો. વિપુલભાઈ નાયક, શું કામ કરો છો આપણે એસટી વિભાગમાં? જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટમાં પાટણ ડેપોમાં કંડક્ટર તરીકે સેવા બજાવું. વિપુલભાઈ, આપણે પહેલાં જો અહીંયા પાટણની અંદર લગભગ કોને 8 થી 9 વર્ષ પહેલાં અહીંયા બસ સ્ટેન્ડ હતું, એના પછી સિટી બહાર બસ સ્ટેન્ડ લઈ ગયા, અને મોસ્ટ ઓફલી બધી સાધનો અવર જવર સિટી બહાર થતી હતી, અને હવે ઘણા 8-9 વર્ષ પછી અહીંયા હવે બસ સ્ટેશન આધુનિક સુવિધાઓથી બન્યું છે. એના વિશે તમારે શું કહેવાનું? અહીંયા પહેલાં તો સ્થાનિક અને નજીકના આજુબાજુના ગામડાની પ્રજાને પૂરેપૂરો લાભ મળશે. પ્લસ અહીંયા બજાર, દવાખાના, યુનિવર્સિટી, કોલેજ બધું નજીક હોવાથી વિદ્યાર્થી તથા પ્રજાને પૂરેપૂરો અહીંયા નજીક બજારના અંદર બસ સ્ટેન્ડનો પૂરેપૂરો લાભ મળશે. અહીંયા તમને ખ્યાલ હશે કે પાટણના રસ્તાઓ બહુ સાંકડા છે, બસ મોટી છે, અંદર આવતા એને ટ્રાફિકની સમસ્યાનો બહુ સામનો કરવો પડે છે. એના વિશે તમે શું કહેવા માંગશો? એમાં બસ એક જ કહીશ કે પ્રજાને વિનંતી અમારી નમ્ર કે ડ્રાઈવર કંડક્ટરોને મોટું હેવી વ્હીકલ હોવાના કારણે એમને સાથ અને સહકાર આપવો, અને જેમ બને એમ જગ્યા આપીને બસને પ્રાયોરિટી પહેલાં આપવી. એમ સરકારશ્રીને શું નમ્ર વિનંતી છે? સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે જે આપણી પ્રજાને આવું નવું આઇકોનિક બસ સ્પોટ પાટણ ખાતે ફાળવેલ અને જાહેર જનતાને માટે ખુલ્લું મૂકેલ. શું નામ સાહેબ આપણું? પાર્થ રબાડી. નવું આઇકોનિક બસ સ્ટેન્ડ બન્યું છે, એના વિશે શું કહેશો તમે? બસ બહુ સારી સગવડ છે અને મજા આવે છે, પબ્લિકને બી સારો ફાયદો થાય છે. અમારે બીજાનું સારું છે, સગવડ બગવડ સારી મળી. પાટણના રસ્તાઓ બહુ સાંકડા છે, ટ્રાફિકની સમસ્યાઓ થતી હશે, એના વિશે સરકારશ્રીને અને પ્રશાસનને શું અપીલ છે તમારી? કંઈ ને થોડું આમાં કેવું છે, નવું જે બન્યું છે વર્કશોપ, આ જે ડેપો, જે અવર જવરમાં રિક્ષાઓથી મોડીને બધું ટ્રાફિકનું બધું બહુ અવર જવરમાં પ્રોબ્લેમ રહે છે, એટલે ટ્રાફિકની સમસ્યા બહુ છે, અને ઘણા સાધન બધા વચ્ચે બધા નિયમોનું કોઈ પાલન કરતું નહીં. એ બધું પ્રોબ્લેમ તો રહેવાનો, શું કરશું? અને બીજી વાત કે તમને અહીંયા અંદર આવવામાં તો એટલી બધી મજા આવે છે કે બહાર નીકળી જતા પહેલા જે બહાર હતું બસ સ્ટેન્ડ એમાં બહુ સારું રહેતું. જે બધું બહાર હતું ને એમાં બહુ ફાયદો થતો હતો, ટ્રાફિકની સમસ્યા ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ નતો થતો. અંદર આવવામાં લગભગ ઓછામાં ઓછી 20-25 મિનિટ વધી જાય છે, અને ટ્રાફિક બી બહુ હેરાન થવાય. તમારું કોમ? મારું કોટક બેગ. શું તકલીફ પડે છે તમને? આ બહુ લોંગ પડે છે, હાલ અમને રિક્ષા મળે નહીં, અને અમારા જેવા ઉંમરલાયક માણસ આટલું બધું ચાલી શકે નહીં જવા આવવા માટે. તમે ક્યાંથી આવો છો? હું તો અહીંયા રહેતી હતી ને હવે મારા વતનમાં રહું છું, થરા. એટલે અત્યારે તમે ક્યાંથી આવ્યા? થરાથી. તો થરાથી અહીંયા બજારમાં આવે એટલે બજારમાંથી તમને જલ્દી રિક્ષા મળી રહેશે કે પછી ત્યાં બહારથી તમને જલ્દી રિક્ષા મળી રહે? ત્યાં બહારથી જલ્દી મળી રહે. તમારે જવાનું ક્યાં અત્યારે? મારે જવાનું છે હાઈવે ઉપર. બરોબર. હવે તમારે શું વિનંતી છે સરકારશ્રી? મારે તો એવી વિનંતી છે કે શોર્ટકટનો રસ્તો હોય એવો વૃદ્ધો માટે આયોજન કરવું જોઈએ. અત્યારે આ જે નવું બસ સ્ટેન્ડ બન્યું એની અંદર તમને આ નથી જોયું ને, તો જોઈ લો પહેલા, પછી કહો કે સરકારશ્રી સારું એવું બસ સ્ટેન્ડ બનાવ્યું છે, ઘણી બધી સુવિધાઓ છે, પણ વૃદ્ધો માટે રિક્ષાની વ્યવસ્થા નજીક ના પડે, દૂર પડે. બારે છે ને બસ સ્ટેન્ડ બાજુ? બસ સ્ટેન્ડ બાજુ પણ હવે લોન ચાલુ તો પડે ને, હજુ તો જોયું નથી અમે ક્યાંથી જવાનું છે એ પણ. પહેલા જ આ નવા બસ સ્ટેન્ડમાં 100% તમને તમે જોશો તો તમને બહુ સરળ રીતે જોઈએ હવે કેવું છે એવું. શું નામ તમારું? મારું નામ વિમલભાઈ દેસાઈ. કયું ગામ તમારું? રોડા. નવું આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસ સ્ટેન્ડ બન્યું છે, એના વિશે તમે શું કહેશો? આ બસ સ્ટેન્ડ અમે નાગરિકો માટે બહુ સુખાકારી રહેશે, એના માટે આમ જનતાને બહુ ઉપયોગી થશે, પણ આપણા દરેકને બસ સ્ટેન્ડની સ્વચ્છતા રાખવી એ નાગરિકોની ફરજ છે. બસ સ્ટેન્ડની ધીરે ધીરે વિકાસ થાય એ આપણે ઈચ્છીએ છીએ.
સ્વચ્છતા રાખવી આપણી ફરજ છે. ક્યાંક તમને બારે જે પહેલા લગભગ આ બસ સ્ટેન્ડને બનવામાં 8 થી 9 વર્ષનો સમયગાળો થયો છે, એ 8 થી 9 વર્ષના સમયગાળાની અંદર તમને કેટલી તકલીફો પડી? તકલીફ તો રહેતી, પણ સમય બહુ લાગ્યો, પણ સમય પ્રમાણે આપણે થાય છે સુવિધા એ ખૂબ મહત્વની છે. અને વ્યાપારી વર્ગને જે બજાર વર્ગને જે આવવાની ખરીદી માટે બજારમાં આવવું હોય એના માટે ખૂબ સરળ રહે, અને વિદ્યાર્થીઓ માટે આજુબાજુ સ્કૂલો હોય એમના માટે ખૂબ ફાયદો રહે. અને બસની સ્વચ્છતા એ આપણે દરેકની ફરજ છે. પણ આ વ્યાપારી વર્ગ ગામડાઓના લોકોની ખરીદી માટે હાર્દિક અન્ય કાર્ય રહે ખૂબ સારું. બીજું કે પાટણના રસ્તાઓ બહુ સાંકડા છે, અને પરિણામે બસોને અંદર આવતા બહુ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. એના વિશે તમે શું કહેશો? ટ્રાફિકની સમસ્યા તો રહે, પણ જે વાહન વ્યવહારના વધવાના કારણે ટ્રાફિકની ખૂબ સમસ્યા રહે, પણ એને સમય થોડો લાગે, પણ એને નિરાકરણ આવે એ ખૂબ જરૂરી. શું નામ કહો તમારું? વૈષ્ણવ સંજય કુમાર ડાયાલા, કયું ગામ તમારું સાહેબ? સિદ્ધપુર સાહેબ, અહીંયા તમે કઈ પોસ્ટ ઉપર છો? કંડક્ટર બસ લઈને. અચ્છા, આ બસમાં. અને સાહેબ, જે પહેલા જે બસ સ્ટેન્ડ હતું આપણે બાર હાઈવે ઉપર, અને અત્યારે આ આધુનિક સુવિધાઓથી સજ્જ જે બસ સ્ટેન્ડ બન્યું છે, એના વિશે તમે શું કહેશો? આ બહુ સરસ સરકારની કામગીરી છે, સારો ડેપો બનાવ્યો છે. બરોબર. પાટણના રસ્તાઓ તમને ખબર છે કે બહુ સાંકડા છે, ટ્રાફિકની સમસ્યાનો સામનો તમારે કરવો પડે છે. એના વિશે તમારું શું કહેવું છે, અને સરકારશ્રીને શું તમારી અપીલ છે? પોલીસ પોઈન્ટો મુકવારે કરીએ તો સારું છે, ટ્રાફિક સમસ્યા વધુ છે. આ બાબત બસ સ્ટેન્ડ વિશે શું કહેશો? બસ સ્ટેશન સરસ બનાવ્યું, જોરદાર એકદમ. પણ લોકોનું કેવું એવું પણ છે કે અંદર આવવામાં બહુ તકલીફ પડે છે, બારે સારું હતું, રોડ સાંકડા ને એટલે સારું, બાકી આમ સારું છે. એટલે તમારા મતે શું કહેવા માંગો છો? જે અંદર જે બસ સ્ટેન્ડ આવ્યું સિટીની અંદર, એ સારું છે કે પછી જે હાઈવે ઉપર હતું એ સારું છે? આ સરસ છે. એનું કારણ? આ કારણ કે આધુનિક સજ્જ સાથે છે એટલે, અને પેલું હતું એ નોર્મલ હતું, એમાં પેલો પતરાનો શેડ હતો ને આધુનિક છે એટલે સારું લાગે છે, મુસાફરો માટે સારું છે. શું નામ તમારું? સોલંકી કુલદીપસિંહ કનોકા. પહેલા જે આ બસ સ્ટેશન બારે બજારની બારે હતું અને અત્યારે અંદર છે, તો તમને કેવું લાગે છે, બારે સારું હતું કે અંદર સારું? અંદર સારું છે, બજારમાં કોલેજ આવવા માટે આસાન રહે. આ જે આધુનિક સુવિધાઓથી સજ્જ જે બસ સ્ટેન્ડ બનાવ્યું છે, એના વિશે તમે શું કહેશો? સુવિધાઓ સારી છે, સગવડ બધી સારી રહે. અને જે હાલ પાટણ સિટીની અંદર અમુક રસ્તાઓ સાંકડા છે, બસોને આવવા જવામાં તકલીફ પડે છે, એના વિશે તમે શું? તો જગ્યા માટે થોડીક સગવડ સારી કરવી પડશે, દુકાનોની થોડીક હટાવવા પડે, દબાણ હટાવવું પડે. દબાણ હટાવવું પડે. ચિરાગ પ્રજાપતિ, કયું ગામ તમારું? રાધનપુર. ચિરાગભાઈ, પહેલા જે બસ સ્ટેશન બારે હતું અને અત્યારે અંદર આવી, તો લોકોને આવવા જવામાં ઘણા લોકોનો એવો રિવ્યુ છે કે બારે સારું હતું, ઘણા લોકો એવું કહે છે કે અંદર સારું. તમારા મતે તમે શું કહેશો? આમ તો સાહેબ બહાર સારું હતું. એનું કારણ? એટલે એમ ડાયરેક્ટ બહાર રસ્તો હતો, એટલે આવવા જવામાં કોઈ સગવડ નથી પડતી, અને હાઈવે ઉપર ઉતરીને તરત જવાતું હવાતું, આ બધું પાછું જવું પડે, કોઈ દવાખાનામાં જવું પડે, બધું પડે. પણ જોવા જઈએ તો પાટણ સિટીની અંદર બધા દવાખાનાઓ પાટણ સિટીની અંદર જ છે, એટલે તમે ગામડાથી કોઈ દવાખાને આવો કે કોઈ બીજા કામે આવો, બજારના કામે આવો, તો બસ તમને અંદર વચમાં ઉતારે, એટલે તમારે સારું જ કહેવાય ને? આમ તો સારું, આમ તો એક જોતા તો બહુ સારું. ટ્રાફિકની થોડી ઓલી પાટણના રસ્તાઓ બહુ સાંકડા છે, બસોને અંદર આવવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય, એના વિશે તમે શું કહો? એ વાત હતી, દબાણ હટાવવાથી આજુબાજુ છે, દબાણ થોડા હટાવવા. આ આધુનિક નવું બસ સ્ટેશન આવ્યું, એનાથી શું ફાયદો થવાનો? ફાયદો તો ઘણો છે સાહેબ, લોકોને સગવડ સારી મળે, પછી આવવા જવા તકલીફ ના પડે, પછી વિકાસ થાય કે શહેરનો પણ. શું નામ તમારું? મારું નામ પટેલ ઉમેશભાઈ ચોકદાસ. કયું ગામ? કોટાવડ. આ પાટણનું આ નવું બસ સ્ટેશન લગભગ 8 થી 9 વર્ષ પછી બન્યું છે. આટલા દિવસ બારે હતું તો કોઈ તકલીફ પડતી હતી? તકલીફ તો મોટી તકલીફ પડતી હતી, એસટી વાળો ખોટો પડે, અને હાલે ત્યાં સુવિધાવાળું બસ સ્ટેશન થયું એટલે મોટી સગવડ થઈ ગઈ, ખોટા ભાડા ના પડે, અને ટાઈમ રેસ્ટ મળી રહે, રખડવું ના પડે. પાટણના રસ્તાઓ ખૂબ જ સાંકડા છે. એમાં રસ્તાઓ તો પ્રથમ જો સુવિધા કરી હોત નહીં, બસ કે ભાઈ આપણું બસ સ્ટેન્ડ બનવાનું છે અને રસ્તા વગડા પડશે તો પહેલી સુવિધા કરી હોત તો એ ચોક્કસ બની પહેલું થઈ જોત. પણ હાલમાં તો બસમાં બહાર નીકળવા માટે આગળ ટ્રાફિક છે અને બસો નીકળવામાં ઘણી અગવડતા પડે. શું કહેશો સરકારશ્રીને? સરકારશ્રીને તો કહીએ કે સાહેબ પહેલી બસમાં સુવિધા કરી હોત નહીં તો આ બાબતની કોઈ અગવડતા ના ઉઠે.
ભલે. એ અંગે બીજો વિચાર કરો કે ભાઈ ગમે તે કરીને કોઈ રસ્તાઓ તો કરવો જ પડશે સુવિધા માટે. શું નામ તમારું? હમઝા હમઝા. કયું ગામ? પાલનપુર પાલનપુર ના પાટણ. શું કરો છો? ડિપ્લોમા ડિપ્લોમા કરો છો? કેટલા ટાઈમથી ડિપ્લોમા કરો છો? 2 વર્ષથી 2 વર્ષથી. પહેલા તમે બસમાં આવતા એટલે બારે ઉતરતા અને અત્યારે હવે આ બસ સ્ટેશન ચાલુ થઈ ગયું છે એટલે હવે સીધા બજારમાં ઉતરો છો. તો બારે ઉતરવું સારું હતું કે પછી સીધા બજારમાં ઉતરો? સીધા બજારમાં ઉતરવું. ટીબી રસ્તા પર ઉતરીને કોલેજમાં સરળતાથી પહોંચી જવાનું. જલ્દી પહોંચી જવાનું. હા, પણ પાટણના રસ્તાઓ બહુ સાંકડા છે, બસોને અંદર આવવામાં બહુ તકલીફ પડતી હોય છે, એટલે તમારો ટાઈમ લેટ થતો હશે, એના વિશે શું કહેશો? હવે પહેલા પેલું બસ સ્ટેન્ડ હતું એટલે ટાઈમ થોડું લેટ થતું હતું, પણ હવે અહીંયા ચાલુ થઈ ગયા બસ સ્ટેન્ડ તો હવે સરળતાથી વહેલા પહોંચી જવાય એટલે સારું રહેશે. હમણાં આ બસ સ્ટેન્ડ બન્યું એટલે ખૂબ સારું થયું આ બસ સ્ટેન્ડ બન્યું તો. આધુનિક સુવિધાઓથી આ બધું બસ સ્ટેશન આઇકોનિક બન્યું છે, એના વિશે શું કહેશો? સરકારશ્રીને શું આભાર વ્યક્ત કરશો? સારું કર્યું, એકદમ કમ્પ્લીટ, બહુ સારું બનાવ્યું. બધી સુવિધાઓ સગવડ મળી રહે. આ સગવડ મળી રહે. કામ તમારું? સાધુ ચેતન કુમાર ગણપત. આ પાટણનું આધુનિક બસ સ્ટેશન બન્યું છે સુવિધાઓથી સજ્જ, એના વિશે શું કહેશો? બહુ પાટણની પબ્લિકને સારામાં સારી સુવિધા મળે છે. આ સરકારે બહુ સારામાં સારું કામ કર્યું. બસોને આવવા જવામાં તકલીફ બહુ પડે છે, ટ્રાફિકની સમસ્યા બહુ થાય છે, રસ્તાઓ સાંકડા છે પાટણમાં, એના વિશે શું? એ તો હવે અમારી નમ્ર વિનંતી છે સાહેબ શ્રી કે આટલું ટ્રાફિકનું થોડું કરાવો અડચણ. તમે એક સિક્યુરિટી ગાર્ડ તરીકે છો, લોકો અહીંયા આવે છે, શું તમારી વાત માને છે હા માને કે હેરાન કરે છે? ના ના માને. માને છે. નામ તમારું? મારું નામ પ્રજાપતિ દેવેન્દ્રભાઈ. પાટણની અંદર આ આધુનિક બસ સ્ટેશન આવ્યું છે, ઘણી બધી સુવિધાઓથી સજ્જ છે, એના વિશે તમે શું કહેશો? એના વિશે અમારે એવું કેવું છે કે બસ સ્ટેશન સારું બનાવ્યું છે, નો ડાઉટ, પણ આજુબાજુ જે બસોની અવર જવરમાં જે તકલીફ પડી રહી છે હાલ, રિક્ષાઓ છે, બાઇકો છે, કોઈ લારી ગલ્લા વાળા છે, એનો ટ્રાફિકની સમસ્યા જલ્દીથી જલ્દી હળ થાય એ મારી વિનંતી. સરકારશ્રીને શું વિનંતી છે તમારો? સરકાર સુધી વિનંતી કરી ને બસ સ્ટેન્ડ સરકારે સારું બનાવ્યું છે, નો ડાઉટ, પણ શું છે પબ્લિકના હિસાબે ટ્રાફિકની સમસ્યા, બીજું કંઈ કહેવા માંગતો નથી. પાટણના રસ્તાઓ બહુ સાંકડા છે, બસોને અંદર આવવા જવામાં ખૂબ તકલીફ પડતી હોય છે, એના વિશે તમે હવે ટ્રાફિક નિવારણ વિશે શું કહેશો? ટ્રાફિક નિવારણ માટે શું કહેવું, સરકારને અપીલ કરીએ કે પછી આની કોઈ સમસ્યાને કોઈનો હલ આવે, બસ બીજું કંઈ કહેવા માંગતા નથી. કોઈ માટે સુવિધા તો કોઈ માટે સમસ્યા. તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો, અને આવા જ વિડીયો જોવા માટે યુટ્યુબમાં બન્યા રહેજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.